નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે ઈસુદાન ગઢવી દેખાઈ રહ્યા છે. ઈસુદાન ગઢવી સાથે આજે વાત કરવી છે કારણ કે ખેડૂતોની મહાપંચાયત બોલાવવામાં આવી છે બોટાદમાં. ઈસુદાનભાઈ, શું લાગી રહ્યું છે? ગઈકાલે રાજુ કરપડાને જે રીતે અડધી રાત્રે પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા હતા, ત્યારબાદ ત્યાં આગળ ખેડૂતો સાથે પણ જે રીતનું વર્તન થયું છે, તમે લોકો મહાપંચાયત કરવા જઈ રહ્યા છો, લાગે છે કરવા દેશે પોલીસ? અને જે રીતની ઘટનાક્રમ ઘટી રહ્યો છે એને લઈને આપનું શું માનવું છે? પેલા તો ગોપીબેન, આખી સમગ્ર ઘટના કેમ થઈ એ સમજવા જેવી જરૂર છે. તમે જુઓ કે ભાજપના નેતાઓએ કબજા કરી લીધા એપીએમસી ઉપર, સહકારી મંડળીઓ ઉપર, ડેરીઓ ઉપર. આ તો હજી એપીએમસી નો અમે મુદ્દો ઉઠાવ્યો છે ને, એ માત્ર કડદાનો બોટાદનો મુદ્દો ઉઠાવ્યો. અમારી પાસે આખી આખી રણનીતિ છે, તમામ એપીએમસી ની રણનીતિ છે, મંડળીઓ, દૂધ મંડળીઓની રણનીતિ છે ને ડેરીઓ છે એની છે. એટલે પહેલા તમે જુઓ કે આ કડદો એટલે શું. આપે તો કદાચ ખબર હશે, આ 2-4 દિવસથી બધું ચાલે છે એટલે, બાકી સામાન્ય રીતે કોઈને ખબર નથી. કડદો એટલે આખી રિંગ બનાવવામાં આવે કેટલાક વેપારીઓને એપીએમસી ના પેલા હોદ્દેદારો દ્વારા, કે માની લો કે 300 મણ કપાસ હું લઈ આવ્યો. હવે કપાસની મજૂરી અત્યારે ખૂબ છે. 2014માં 1500 રૂપિયા મારું કપાસ વેચાયું હતું, 1520 રૂપિયામાં. આજે કપાસ 1200 રૂપિયામાં વેચાય છે. એમાં ડીઝલના ભાવ 32 રૂપિયા લીટર વધી ગયા, મજૂરીઓ વધી ગઈ, કપાસ વીણવાની મજૂરીઓ વધી ગઈ. તમે જુઓ કપાસના બિયારણના ભાવ વધી ગયા, વીજળીના ભાવ વધી ગયા, જંતુનાશક દવાના ભાવ વધી ગયા, મોંઘવારી ચારે બાજુ છે. કપાસ અમને અત્યારે પડે છે 1600 ની આસપાસ પ્રતિ મણ, ભાવ મળે છે 1200 રૂપિયા. હવે આમાં શું થાય કે 1200 રૂપિયા અમે જયારે એપીએમસી માં વેચવા જાય બોટાદમાં ખેડૂત, એટલે એને 300 મણ કપાસ છે એ આમ કરીને હાથ નાખીને ચેક કરે, પછી સોટી નાખે. બધું ચેક કર્યા પછી એ લોકો એવું કરે કે ભાઈ આ કપાસના ભાવ આપવામાં આવશે 1220 રૂપિયા. નક્કી થયા, ભલે 1220 રૂપિયા કપાસના ભાવ આપવામાં આવ્યા. હવે 300 મણ કપાસ છે, 100 મણ જોખાય એટલે તરત જ આ લોકો ખેલ કરે. શું ખેલ કરે કે ભાઈ આ કપાસ નીચેનો કપાસ છે ને ભેજવાળું છે, પાણીવાળું છે, નબળું છે, નબળી ક્વોલિટીનો છે, આના ભાવ તમને આપવામાં આવશે 1100. એટલે 1220 માં નક્કી થયું હોય, બાકીના 1100. હવે ખેડૂત જાય ક્યાં બિચારો? ખેડૂત પાછો લઈ જાય તો એમ કે તો લઈ જાઓ પાછું, અને જો આપી ના દઈએ, આપે તો આને કડદો કહેવાય. અને કડદો હજારો કરોડનો કડદો હોય છે. રોજ હજારો લાખો ઘાસડીઓ આવતી હોય છે કપાસ. આ એક થયું. પછી શું કરે, ભાઈ મારું મિલ છે 20 કિલોમીટર 30 કિલોમીટર દૂર છે, ત્યાં આપવા જાઓ, મૂકી આવો. એટલે ફરીથી ખેડૂતે ત્યાં જવાનું. એક તો ખેડૂત 400 રૂપિયે પ્રતિ મણ નુકસાનીમાં કપાસ આપે. અત્યારે 1622 રૂપિયા કપાસના આનું ભાવ છે. ત્રીજું ગેમ કઈ રીતે કરે છે ભાજપ વાળા? આ બધા કપાસો છે ને ભાજપના નેતાઓ છે એ રોકાણ કરીને, ઇન્વેસ્ટ કરીને ખરીદી લે છે. ગોપીબેન, આ બહુ મોટું કૌભાંડ છે. હવે 1100 રૂપિયા કપાસ. હવે મારે શું છે, માલિક દવા વાળા જંતુનાશકના ફોન ચાલુ હોય, બિયારણ વાળાના ફોન ચાલુ હોય, ટ્રેક્ટર વાળાના ફોન ચાલુ હોય, મજૂરીને આપવાના હોય, અનાજ કરિયાણો અમે દુકાનોમાં લઈએ ને, એ અમે દર 3 મહિને 4 મહિને રૂપિયા આપવાના ખેડૂતે હોય. એટલે ઈ રાશન પાણીના ફોન ચાલુ હોય. એટલે જે ભાવ આવે એટલે તરત જ પેલો ફોન કરે, ભાઈ હવે કપાસ આવી ગયો તારો, હું છે હવે ઉઘરાણી વાળાનો. રોજ 25 ફોન ઉઘરાણીના ખેડૂતને આવે. એટલે શું કરે, 1100 તો 1100 વેચી મારે. હવે ઈ 1100 માં જયારે વેચે, આવા હજારો ખેડૂતોના 1100 નો ભાવ ખરીદી અને આ લોકો ભાજપના નેતાઓ પોતે 1622 માં પાછું વેચે. આ તો ડબલ કડદો કરે પાછું. એટલે આખી ગેમ ચાલી રહી છે ગોપીબેન, અને હજારો કરોડનું કૌભાંડ છે. એમાં આજે અમારા નેતા રાજુભાઈ એ મુદ્દો ઉઠાવ્યો. રાજુભાઈ જયારે ગયા, રાજુભાઈએ ને ધરપકડ કરી, બરાબર, નજરકેદ કર્યા, અમારા બીજા આગેવાનોને અટકાયત કરી. અત્યારે આખા ગુજરાતમાં આગેવાનોને અટકાયત કરી નાખી છે, જાણે આતંકવાદી હોય એવી રીતે. હવે આમાં મુખ્યમંત્રીએ કરવાની શું જરૂર હતી? મુખ્યમંત્રીને ખબર પડી ગઈ. જો મુખ્યમંત્રી ઈમાનદાર હોત, નિષ્ઠા હોત, ભૂપેન્દ્રભાઈ સારા વ્યક્તિ હોત, અને આપણે કહીએ કે ભાઈ દાદા ભગવાનમાં માને છે એવા વ્યક્તિ હોત. માનવું અને નમવું એ બે માં ફરક છે પાછું. નમવું એ દેખાડવા માટેનું હોય. માન લો દાદા ભગવાનમાં માનતા હોય, તને ખબર પડે કે ભાઈ બોટાદમાં આટલા બધા કડદા ચાલે છે, સીધો રાજ્ય રજિસ્ટ્રારને ફોન કરવાનું હોય કે બોટાદના કડદા બંધ કરો,
તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવો, અને એટલું નહીં, આખા ગુજરાતના એપીએમસીમાં ચાલતી ગડબડો બંધ કરી દો. તો આનું નામ મુખ્યમંત્રી કહેવાય. આણે શું કર્યું? ખબર પડી કે લેખિત આપતા નહીં ભાઈ, પોલીસને મોકલી દો, કારણ કે ભાજપના નેતા તો જઈ શકે એમ નથી. ભાજપના એપીએમસી વાળા, માર્કેટ વાળા વેપારીઓ બધા ભાગી ગયા, જે કડદા કરતા હતા. માર્કેટ યાર્ડ બંધ કરી દેવું પડ્યું, કારણ કે ખેડૂતો એમને મારે, મતલબ ખેડૂતો રોષે ભરાયેલા હતા. હવે તમે જોજો, ઉપરથી અને પોલીસના 500 ને 1000 કાફલા ઉતારી દીધા. આ પોલીસ એના માટે છે, ભાજપના નેતાઓ માટે. ભાજપના નેતાઓની સુરક્ષા માટે પોલીસ છે, અને આમ આદમી પાર્ટીના કે ખેડૂતો જે ગરીબો, વંચિતો, શોષિતો છે, એને મારવા માટે પોલીસ છે. હવે એટલી પોલીસ રોકાણી, એ ભાજપના કારણે રોકાણી, નેતાઓના કારણે, કડદા કરે છે એના કારણે. એનાથી શું નુકસાન થયું? બોટાદમાં ક્રાઇમ વધ્યું હશે, ચોરી વધી હશે, હત્યા વધી હશે, બળાત્કાર વધ્યો હશે. બીજે બધે અત્યારે પોલીસો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઘરે નજરકેદમાં રાખી દીધી, તો ત્યાં તપાસો અટકી ગઈ હશે, જે તપાસો થતી હશે અટકી ગઈ હશે. આ કોના કારણે? એક ભાજપના બુચસિયાઓના કારણે આખું ચાલે છે. આજે એટલા માટે મેં કહ્યું છે કે આજે કિસાન મહાપંચાયત કરવાનું આયોજન મેં કર્યું છે. અમે કિસાન મહાપંચાયત કરીને રહેશું. ઈશુદાન ગઢવી પણ જશે. માની લો કે ઈશુદાન ગઢવીને રોકશે તો એમ ધારતા નહીં. ભાજપ વાળાને કહું છું, જ્યાંથી તમે વિચારવાનું બંધ કરો છો ને, ત્યાંથી અમે શરૂ કરીએ છીએ. કિસાન મહાપંચાયત થઈને રહેશે, એક વાત. બીજું કે એમણે ખરેખર તો આ સોલ્યુશન લાવવાનું હોય સરકારે, એની જગ્યાએ ક્રિએટ કરે છે પ્રશ્નો. ભાઈ અમારી માંગ શું છે? અમે તો સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, પણ અમે કફન બાંધીને નીકળેલા છીએ ભાજપની પોલીસથી, કે ભાજપની ધમકીથી, કે ભાજપના નેતાઓના દબાણથી બીવાના નથી. અમે કફન બાંધીને ખેડૂતો માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે નીકળ્યા છે. અને આ તો એક ટીમ નીકળી છે. આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં એપીએમસીમાં આમ આદમી પાર્ટીની ટીમો જશે. તમામ ડેરીઓમાં જશે, દૂધ મંડળીઓમાં જશે. સમય પૂરો થઈ ગયો ભાજપનો લૂંટવાનો, અને આ લૂંટ માટે અમે ખેડૂતોને જાગૃત કરવાના છીએ. અને આ જ ખેડૂતો ભાજપને મત આપતા હતા, એ જ્ઞાતિ, જાતિ અને ધર્મના નામે, એને કહેવા માંગીએ છીએ અમે કે આ તમારા દીકરાની ચડી રહેવા નથી દેતા. તમારા દીકરાને સંપત્તિમાં માત્ર સંતાનો રહેશે, એ વાંઢા કુંવારા. ઈ ભાજપને કોઈ પણ ભોગે, જ્ઞાતિનો આગેવાન નહીં, સગો મામો આવે ને, સગો મામો ધારાસભ્ય ઉભો હોય તો મત ન અપાય, એવી રીતે અમે જાગૃત કરવાના છે. એટલે મુહિમ લાંબી ચાલવાની છે. અમે આજે જવાના છીએ, કિસાન મહાપંચાયત કરીશું. એટલું નહીં, ત્યાં પણ અમે એક મોટી જાહેરાત પાછી કરીશું. અચ્છા, પણ ઈસુદાનભાઈ, તમને લાગે છે કે તમને લોકોને આ કિસાન મહાપંચાયત કરવા દેવામાં આવશે? કારણ કે ગઈકાલથી તમારા બધા નેતાઓ, આજે સવારે રેશમા પટેલને પણ પોલીસ દ્વારા ત્યાં આગળ અટકાયત કરવામાં આવી. ગઈકાલે બ્રિજરાજ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. પ્રવીણ રામના બધા જ નેતાઓ. રાજુ કરપડા ક્યાં છે? એમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. એમના ઘરે પણ પોલીસ છે એવું કહેવામાં આવી રહ્યું છે. એટલે તમને લાગે છે કે કરવા દેવામાં આવશે? બેન, નહીં કરવા દેવામાં આવે ને તો એ ભાજપનો, માની લો ને કે આખી દિવસ હશે, પતનની શરૂઆત અહીંથી થશે. આજે ખેડૂતોને તમે મહાપંચાયત ન કરવા દો, ખેડૂતોને તમે એના મુદ્દા ન ઉઠાવવા દો, ખેડૂતો માટે લડનારાઓને તમે લાઠીચાર્જ કરીને પોલીસથી દબી દો, અને તમે વિકાસ સપ્તાહો, ફાંકા ફોજદારી પ્રજાના પૈસે કરો. તમારા બાપુજીનો રાજ્ય છે, તો એ પ્રજા નથી જોતી? પ્રજા સ્વયંભૂ ત્યાં કિસાન મહાપંચાયતના મુદ્દાના કારણે કરે છે. આવું તો અંગ્રેજો નતા કરતા. એટલે જો નહીં કરવા દેવામાં આવે તો ભાજપ બહુ મોટી ભૂલ કરશે, અને એના પછી 54 લાખ ખેડૂતો રસ્તા ઉપર આવશે. હજી ઈશુદાન ગઢવીની ધરપકડ કરશે કે અટકાયત કરશે? તમે એમ માનો છો 54 લાખ ખેડૂતો ઘરે બેસશે? એમ 54 લાખ ખેડૂતો અને આમ આદમી પાર્ટીના 10 લાખ સૈનિકો રસ્તા ઉપર ઉતરશે. તમે એમ ન માનતા? અમે આજે લોકોના દિલ જીત્યા છીએ, અને અમે લોકો માટે કરી રહ્યા છીએ. અમે ખેડૂતો માટે કરી રહ્યા છીએ. અમે અમારા માટે નથી કરી રહ્યા. અમે કોઈ અમારા માટે કશું સ્વાર્થની નીતિ નથી ભાઈ. અમે તો બધી પીડા લઈ લઈએ છીએ, ખેડૂતો માટે લઈએ છીએ. તો એ ખેડૂતો જે ખેડૂતો માટે લડે છે, જે ગરીબો, વંચિતો, શોષિતો માટે લડી રહ્યા છે, તમે એમ માનો છો ખેડૂતોને એકલા મૂકી દેશે? પછી તમને ખેડૂતો વિકાસ સપ્તાહ કરવા દેશે? તમને આ કાર્યક્રમ કરવા દેશે? પછી મુખ્યમંત્રીના જિલ્લા વાઇઝ કાર્યક્રમો થશે? કોઈ નહીં થવા દે ભાઈ. પ્રજા રોષે ભરાશે. તમે કહી રહ્યા છો કે ખેડૂતો રોષે ભરાશે, પરંતુ જે રીતની સ્થિતિ છે, અને ત્યાં આગળ બોટાદમાં તો કોઈને ભેગા જ નથી થવા દઈ રહ્યા.
હું એ જ કહું છું ને ગોપીબેન, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આજે માની લો કે રાજુ કરપડાની 3 વાગે ધરપકડ ન કરત કરી તો સારું થયું, અમારો તો એક હીરો બની ગયો વધારે. લોકો એટલે લીડર તમને એવું કેમ લાગે પેદા છે થાય? કે તમને એવું લાગે છે કે રાજુ કરપડાની ધરપકડ થઈ એટલે એ હીરો બની ગયા? બિલકુલ. ભાજપ વાળાની હું આભાર માનું છું કે જેણે બુદ્ધિ આપી હોય, સારું કહેવાય. હજી કરો, અમારા બધાની ધરપકડો કરો, જેલમાં નાખો. હમ પ્રજાનો પ્રેમ તમારા ક્યારે મળશે? પ્રજાનો પ્રેમ પણ પ્રજાને નુકસાન બી થશે ને આની અંદર. જ્યાં લોકો શું નુકસાન થાય? આંદોલનમાં જોડાશે એ લોકો ઉપર બી કેસ થશે. પછી નહીં નહીં પાછળથી નહીં, કોઈ હું નથી નહીં આવતા. નહીં, તો એ કેસ એમ પાટીદાર નહીં. આંદોલન હોય કે એમને ક્ષત્રિય તમે આંદોલન તમે હોય, એમ એમ પાછળથી કોઈ નેતા છોડાવવા નથી આવતા. નેતા પાછળ પછી સેટિંગ કરી લે છે. તમે એમ માનો છો કે ભગતસિંહ મરવા વગર આઝાદીઓ મળત એમને એમ? બીજું હું કહેવા માંગુ છું કે ખેડૂતો ઉપર કેસ થશે, અમારા ઉપર કેસ થાય છે ને. આજે રાજુ કરપડા ઉપર કેસ થયા છે, મારા ઉપર થયા છે. મારા ઉપર તો નિમ્ન કક્ષાના કેસ કર્યા છે ભાજપે. તો અમે સામનો નથી કરી રહ્યા, અને કેસોથી થોડું બીવાનો છે. ખેડૂતો મારા એવા છે સાહેબ, ડાંગ લઈને નીકળે, ખાલી એક એક પેલા ઉપર એક સેઢા માટે થઈને પોતાનો જીવ આપી દે છે ખેડૂત. ઈ ખેડૂત ભાજપની પોલીસ થી બીસે, કેસ થી બીસે, એમ તમે કહો છો. અને એમ કઈ અમે કેસ થશે તો 2027 અમારી પાસે આવશે ને. આખી જિંદગી કઈ વિપક્ષમાં થોડા બેસવાના છે. અચ્છા, એ તો સમય એનોય આવશે. પણ ઈસુદાનભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને કે જે રીતે ખેડૂતો પોતે લડી રહ્યા છે, જે રીતે ખેડૂતોને પોતાના ભાવ જોઈએ છે, જે પ્રોડક્ટ છે એના જે ભાવ જોઈએ છે, આખી સિસ્ટમ, કારણ કે જે આ ચેન્જની જરૂર છે, આ ચેન્જ કોણ લાવશે? તો ચેન્જ અમે લાવીશું, એટલે તો આવ્યા છીએ. એ તો કહું છું ગોપીબેન. હવે હજી આ ભાવની આ લડાઈ નથી, ભાવની લડાઈ તો હવે શરૂ થશે બેન. આ તો ભાવ નથી આપવામાં આવતા ને, એમાંય પાછું કડદો કરવામાં આવે છે. આજે તમને જ કહેવામાં આવે કે ગોપીબેન, આ 5 કપડા તમારા હું લઈ લઈએ છીએ, કપડાની દુકાન હોય તો, અને આ ભાવ નક્કી થયો, પછી એમ કે ના 3 કપડા તો આ જ રીતે લેવામાં આવશે. તો તમે કલ્પના કરો, આ તો ભાવની લડાઈ નથી, લડાઈઓ તો હવે શરૂ થશે. ભાવની લડાઈ એમએસપી ની પણ હવે શરૂ થશે. દૂધમાં જે ભાવ ઓછા આપે છે, દોરા નીચે રાખે છે, એની લડાઈ પણ કરવામાં આવશે. દરેક એપીએમસી માં મગફળીમાં કડના નામે 500-700 ગ્રામ કાઢી લે છે એક મણે, એની લડાઈ કરવામાં આવશે. લડાઈ તો હજી શરૂઆત જ નથી. આ તો કડદો વચ્ચે આવી ગયો છે. કડદો જે બોટાદ એપીએમસી માં કડદો કરે છે, એમાં કેટલાક લોકો જ છે, એની હજારો કરોડ રૂપિયા કમાય છે. તો બેન, પણ જે હજી રીતે તો પોલીસ શરૂઆત. પણ તમે કહી રહ્યા છો કે ત્યાં આગળ મહાપંચાયત કરવી એ કોઈ ગુનો નથી, અને પોલીસ જે રીતે ત્યાં આગળ કામ કરી રહી છે, પોલીસ બધા જ ખેડૂતોને ભગાડી રહી છે, ત્યાં આગળ કોઈને ભેગા નથી થવા દેતા. જે લોકો ગઈકાલે તો અંદર હતા એમને અંદર રાખ્યા, બહાર હતા એ લોકોને ભગાડવામાં આવ્યા. આ બધાની સિસ્ટમ ઉપર શું કહેશો તમે? હું એ જ કહું છું, ભાજપ જ્યારે જ્યારે ડરે છે ને, ભાજપના નેતાઓ અત્યાર સુધી શું કરતા હતા? ધર્મનો ઓઠા હેઠળ ગામડે ગામડે જતા હતા કે અમે હિન્દુ ધર્મની રખેવાળી અમને હોંપેલી, પછી ગાયના કતલખાને પોતાના ચાલતા હોય. પણ એ એટલા માટે ભાજપના નામે જાય લોકો મારે એમ છે. પણ હવે ધર્મના નામે પણ હાલે એમ નથી, જ્ઞાતિના નામે પણ હાલે એમ નથી. હવે ખેડૂતો જાગૃત થઈ ગયા છે, તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો જાગૃત થઈ ગયા છે કે ભાઈ હવે પહેલા અમારા દીકરાનું સગાઈનું ત્યારે જ થશે જ્યારે અમે કંઈક સમૃદ્ધ હશું, અને લૂંટ હવે બંધ કરો. તો જે લૂંટો બંધ થઈ રહી છે અને લોકો જાગૃત થઈ રહ્યા છે, તો ગોપીબેન, ભાજપ માટે આગામી સમયમાં કપરા ચઢાણ છે. જો નિર્ણય વ્યવસ્થિત વહેલી તકે ખેડૂતોના ન લેવાયા તો આજ ખેડૂતો કોંગ્રેસને, આજથી 60 વર્ષ પહેલા કોંગ્રેસે 149 સીટ આવી હતી. 30 વર્ષ કોંગ્રેસના શાસનને થયેલા, અને આજ કોંગ્રેસને 149 સીટનો અહંકાર આવ્યું, કોઈનું સાંભળતી નહોતી. ખેડૂતો ઉપર ગોળીબાર કર્યું, 14 ખેડૂતોના મોત થયા, અને કોંગ્રેસ ત્યારથી ગઈ, પાછી આવી નથી. ફરીથી 30 વર્ષ થયા છે, ફરીથી ત્યારે ભાજપ ત્રીજો પક્ષ હતો. આજે આમ આદમી પાર્ટી 5 ધારાસભ્યો સાથે ત્રીજો પક્ષ છે. 30 વર્ષ થયા છે, ભાજપને 156 સીટ આવી છે. એ જ અહંકાર શાસનના 156 સીટ થઈ, એ જ ભાજપને અહંકાર આવ્યું. ભાજપ કોઈનું સાંભળતું નથી. એ જ તંત્ર અત્યારે ખેડૂતો ઉપર ગોળીબાર ને લાઠીચાર્જ કરી રહ્યું છે, ખેડૂતને મોતને ઘાટ ઉતારી રહ્યું છે. આમ આદમી પાર્ટી 5 ધારાસભ્ય ત્રીજો પક્ષ છે. એ જ ટર્ન આવ્યું છે. સમય બદલાતા વાર નથી લાગતો. ત્યારે 101 કરો રેકોર્ડ
156 સીટ આવી છે. આજ ભાજપને અહંકાર આવી ગયું છે. અને ત્યારે 149 માંથી 33 સીટ ઉપર કોંગ્રેસ આવી હતી. ભાજપ સત્તા ઉપર આવી. ફરીથી 30 વર્ષ ભાજપનો સમય પૂરો થયો. ભાજપે અહંકાર ઉપર આવી ગઈ છે. અત્યાચાર, બળાત્કાર, લૂંટ આ બધું ચાલુ થઈ ગયું છે. કોઈનું સાંભળતી નથી. લોકો કંટાળી ગયા છે અને વિકાસ સપ્તાહ ઉજવવા નીકળ્યા છે. આ બધું છે એ સમય પરિવર્તન થયું છે. અમે માત્ર નિમિત્ત બનવાના છીએ. કરનાર ઉપરવાળો છે. પણ આ વખતે 156 માંથી 33 સીટ ઉપર ભાજપ આવવાની તૈયારી કરી ચૂકી છે. આમ આદમી પાર્ટી સત્તા ઉપર બેસશે. બિલકુલ ઈસુદાનભાઈ, જોઈએ, કારણ કે રાજુ કરપડા કઈ જગ્યાએ છે? આજે સભા સ્થળ સુધી પહોંચી શકશે ખરા? જુઓ, અમારી સાથે ભગવાન છે. ચલો જોઈએ મહાપંચાયત થાય છે કે નથી થતી. ઈસુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.